નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ અને શરૂઆતમાં સૌથી મહત્વના સમાચાર પર નજર કરીશું। ગુજરાત ફર્સ્ટ પર આ મહત્વના સમાચાર। ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોલી પુરવઠા વિભાગની ખોલ। રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી મચી। સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા। આ નમૂના આપી અનાજની ગુણવત્તા તપાસ કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી। જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ અને તેમના દ્વારા કલેક્ટરને સોંપાયા। ઘઉં, ચોખા, દાળ અને ચણાની ઓછી ગુણવત્તા, જીવાત તેમાં હોવાની વાત સામે આવી। સારા અનાજનું વિતરણ કરવા માટે અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ જગ્યા પરથી આ પુરવઠા તેમના દ્વારા આ વસ્તુ ભેગી કરવામાં આવી। ભાજપના સાંસદ રામ મોકરિયાએ પુરવઠા વિભાગની પોલ ખોલી છે કે લોકો સુધી કેવું અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલનની એક બેઠક મળી હતી। સાંસદ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે પુરવઠાને લઈને। રામભાઈ, પુરવઠાને લઈને કંઈક પ્રશ્નો હતા અને તમારા સુધી રજૂઆત આવી હતી ને તમે સંકલનમાં રજૂઆત કરી છે। શું આખી રજૂઆત હતી? એ વાત આપણી સાચી છે। મારી પાસે જે રજૂઆત આવી હતી, કોઈ સજ્જન મારી પાસે 7-8 અનાજના સેમ્પલના નમૂના લઈ અને આવ્યા હતા કે આ પુરવઠા ખાતા તરફથી જે સસ્તા અનાજની દુકાનમાં જે ગરીબ લોકો અને અનાજ આપવામાં જે આપને ખ્યાલ હશે, વિદિત હશે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કોવિડ આવ્યો ત્યારે બધા લોકોને લગભગ આખા દેશના 80% ગરીબ લોકોને એ અનાજ ફ્રીએ 5 કિલો આપવાની વાત હતી। એ હજી ચાલુ છે। એ ચાલુ છે દરમિયાન અમુક જગ્યાએ ભેળસેળવાળું કે હલકી કે ગુણવત્તા વિનાનું અનાજ આવ્યું એટલે એ મારી પાસે કોઈ આપવા આવ્યું એટલે મેં કલેક્ટરશ્રીને, રાજકોટ કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારી મેડમ છે એમને અનાજ બતાવ્યું અને તપાસ કરવાનું કીધું કે આ ભેળસેળ ક્યાંથી થાય છે, કેમ કે ગરીબ માણસોને આપીએ અને એ પછી ભેળસેળમાં કંઈ મુશ્કેલી પડે, બીમાર પડે તો પડ્યા ઉપર પાટવું પડે, એને બદલે એ ચેક કરે કે ક્યાંથી આ ભેળસેળ થાય છે ને એની સામે પગલાં લે। જે રીતના અત્યાર સુધીમાં ક્યાં અનાજના જથ્થો તમને મળ્યો હતો અને શેમાં ભેળસેળ વધારે જોવા મળી? મને જે સેમ્પલ મળ્યા છે 2 ઘઉંના સેમ્પલ છે, ચોખાનું સેમ્પલ છે, દાળનું સેમ્પલ છે અને એક ચણાનું સેમ્પલ છે। આ બધા સેમ્પલો વિવિધ જે હતા એ બધા જ મેં કલેક્ટર સાહેબને ત્યાં ટેબલ ઉપર મૂક્યા છે ને એને બતાવ્યા છે અને જે મેડમ છે પુરવઠા અધિકારી એને પણ આપ્યા છે કે આ ચેક કરો ક્યાંથી ભેળસેળ થાય છે અને કોઈ એના હિસાબે બીમાર, અમુકમાં જીવાત હતી, અમુક નબળું ક્વોલિટી નહોતું, અમુકમાં કાખરી હતી। આવું બધું જે મારી પાસે આવ્યું મેં રજૂ કર્યું છે અને એની એક્શન લેવાની ખાતરી આપી છે, જેથી ગરીબ માણસને ફ્રી આપે છે પણ એની સાથે એને નુકસાન પણ ન થાય એ કાળજી લેવી ફરજમાં આવે છે। રામભાઈ, એક જગ્યાએ એવું બને છે લોકો ફરિયાદ કરતા હોય છે, આજે તમારી સુધી આવી, પરંતુ અમુક દુકાનદારો અને અધિકારીઓની મિલીભગતના કારણે પણ આવી પ્રવૃત્તિઓ થતી હોય છે, તો આની સામે એક્શન કેવા પ્રકારની લેવાવી જોઈએ? મિલીભગતની વાત તો મને ખ્યાલ નથી, પણ જનરલે બધે ચર્ચા થતી હોય છે ને બધા માનતા હોય છે ને એવું હશે, પણ એવી જો મારી પાસે કોઈ માહિતી આવશે પુરવઠાની કે પુરવઠા અધિકારીની સાથે કે કોઈ સરકારી કર્મચારી સાથે ભેળસેળમાં, સસ્તા અનાજમાં, તો એની માટે હું એક્શન લેવડાવી સરકાર પાસે। રામભાઈ, કે જે રીતના સંકલન બેઠકની અંદર ચર્ચા થઈ હતી ને તેમાં જે પુરવઠા વિભાગનું જે અનાજ આવે છે તેમાં જીવાત અને જે મિક્સ હોવાના કારણે જે રજૂઆત હતી ને તેમણે સંકલન સમિતિમાં કલેક્ટર સમક્ષ એ અનાજ દેખાડ્યું અને તેની સામે એક્શન લેવાની માંગ પણ છે તે કરી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। અનાજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાયા છે। રહીમ, આપની પાસેથી સૌપ્રથમ જાણવા માંગીશું, પુરવઠા વિભાગની સાંસદ રામ મોકરિયાએ પોલ ખોલી, ગરીબો સુધી કેવું અનાજ પહોંચાડવામાં આવતું હતું? રાધા, ચોક્કસપણે સૌથી મોટો સવાલ છે। અત્યાર સુધી આપણે સાંભળતા હતા અને લોકોની પીડા છે, અનેક વખત આપણે બતાવી પણ છે કે સસ્તા અનાજની દુકાન હોય કે પછી નાના બાળકોને આપવામાં આવતા ભોજનમાં અવારનવાર જે હલકી ગુણવત્તાનું અનાજ હોય છે, અમુકમાં જીવાત જોવા મળતી હોય છે, અમુકમાં કાકરી જોવા મળતી હોય છે અને આપણે દેખાડીએ છીએ, પરંતુ હવે તો રામ મોકરિયા એટલે કે રાજ્યસભાના સાંસદ છે, તેમણે પણ હવે એવી ફરજ પડી છે કે આ લ્યો આ નમૂના, હવે જો આ લોકોને કેવું, ગરીબ લોકોનો અનાજ કેમ આ પ્રકારનું આવે છે? સરકારમાંથી સ્વચ્છ અનાજ આવતું હોય તો પછી આમાં ભેળસેળ ક્યાં થાય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। ગોડાઉનમાં પહોંચતા કે પછી ગોડાઉનમાં ભેળસેળ થાય છે કે ગોડાઉનમાંથી
દુકાન સુધી પહોંચતા આ ભેળસેળ થાય છે, અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. જે પુરવઠાની સંકલનની બેઠક હતી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિને પણ તેમાં સમાવેશ થતો હોય છે, અને રાજુ ચુંજા કે જેમણે આ નમૂના એકત્ર કર્યા છે, કયા કયા વિસ્તારમાંથી એકત્ર થયા છે તેને લઈને પણ આપણે વિગત મેળવશું. રાજુભાઈ, પહેલા તો તમને એમ કેમ લાગ્યું કે આ અનાજમાં ભેળસેળ થાય છે ને આવું કરવું જોઈએ, શું લાગે છે? પહેલા અગાઉ ઘણી બધી ફરિયાદો મળી હતી કે અનાજમાં ભેળસેળ આવે છે, અનાજ સડેલું આવે છે. એટલા માટે મેં જાત તપાસ કરી, જે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને જે રાશન ધારકો છે એની પાસેથી જે અનાજ એને આપવામાં આવ્યું છે એ અનાજ લઈ અને પછી નમૂના એકત્રિત કરી અને આજે રાજકોટ ચેમ્બર ઓફ આજે મિટિંગ હતી પુરવઠાની, એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું પણ હાજર હતો અને રામભાઈ મોકરિયા દ્વારા એ નમૂના કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને કલેક્ટરશ્રીએ પણ સ્વીકાર્યું કે ખરેખર આમાં નબળી ક્વોલિટીનું આ અનાજ છે. તો આ અનાજ ઉપર સરકારના ગોડાઉનમાંથી આવે છે કે પછી જે રાશનધારકો જે દુકાનદારો છે એ આપે છે, એ તપાસનો વિષય છે. પરંતુ નબળી ક્વોલિટીનું છે એ હકીકત છે. તો આની ઊંડી તપાસ થવી જોઈએ, કેમ કે આપણે જોઈએ છે સરકાર જ્યારે આટલું બધું ઉપરથી ગરીબ માણસો માટે કરતી હોય તો ગરીબ માણસોને શા માટે નબળી ક્વોલિટીનું આપવું જોઈએ, એ તપાસનો વિષય છે અને આમાં તપાસ થવી જોઈએ. રાજુભાઈ, કઈ કઈ વિસ્તારમાંથી આ તમે નમૂના એકત્ર કર્યા છે? ખાસ ભગવતીપરા વિસ્તાર, સામાકાંઠો અને આ બાજુ રૈયા રોડ વિસ્તાર, આ બંને વિસ્તારોમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે. જેમાં ઘઉં છે એ સડેલા અને કાંકરાવાળા અને ફોતરાવાળા છે, અને જે ચણાની દાળ છે એ પણ સડેલી છે અને ધનેરાવાળી છે. જ્યારે ચોખા છે એ કણકી જેવા ચોખા છે અને ચણા છે એ ખાઈ શકાય એવી હાલતમાં નથી. તો આ જે અનાજ આપવામાં આવ્યું છે એ ખરેખર નબળી ક્વોલિટીનું છે. એ કલેક્ટર જોઈને પણ કીધું કે ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક છે લોકો ખાઈ શકે કે પછી ફેંકી જ દેવું પડે એવી પરિસ્થિતિ હતી તમે જે જોયું ત્યારે? એ લોકોને ખાવા માટે અનાજ નથી, એ લોકોને ના છૂટકે ખાવું જ પડે. કેમ કે ભૂતકાળની વાત કરીએ તો આપણે જ્યારે અમે પણ આ અનાજ ખાધેલું છે. એટલે હવે જ્યારે સરકાર આટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે, સરકાર જ્યારે એને ગરીબ માણસો માટે ચિંતા કરી રહી છે, તો પછી શા માટે આ સડેલું અનાજ હોવું જોઈએ, એ એક તપાસનો વિષય છે. દાદા, સૌથી મોટો સવાલ છે અલગ અલગ વિસ્તાર. ભગવતીપરા છે, જો ભગવતીપરાની વાત કરું તો પછાત વિસ્તાર આવે છે, અનેક ગરીબ લોકો ત્યાં રહે છે. રૈયા રોડ અને સામાકાંઠાનો વિસ્તાર, ત્યાં પણ અનેક એવા વિસ્તારો છે, ત્યાં પણ ગરીબ લોકો રહે છે. સસ્તા અનાજની દુકાનમાંથી જો કોઈ અનાજ લેતું હોય, બીપીએલ કાર્ડ ધારકો છે, તેને જ વધારે મળતું હોય છે. સૌથી મોટો સવાલ છે આ ગરીબોના અનાજની અંદર ભેળસેળ કરી કોણ રહ્યું છે? સરકાર, રામભાઈએ કીધું કે સરકારમાંથી તો સ્વચ્છ અનાજ આવે છે, તો પછી આ ભેળસેળની કડી ક્યાં છે તે શોધવી પણ જરૂરી છે. ગોડાઉનમાં ભેળસેળ થાય છે કે ભેળસેળવાળું અનાજ ગોડાઉન સુધી આવે છે અને ગોડાઉનથી દુકાનદાર સુધી જાય છે, તે અરસામાં ભેળસેળ થાય છે. અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે જે રીતના રામ મોકરિયાએ અનાજની થેલી મૂકી છે અને કલેક્ટરે સ્વીકાર્યું પડ્યું છે કે ખરેખર આ અનાજ છે તે ખાવા લાયક નથી, તેને લઈને અનેક સવાલો છે તે પુરવઠાને લઈને ઊભા થઈ રહ્યા છે. જી રાધા જોડાયેલા છે ધર્મેશ. ગરીબો સુધી અનાજ તો પહોંચાડવામાં આવે છે, પરંતુ ભેળસેળ વાળું. સાંસદ રામ મોકરિયાની આ સરાહનીય કારીગરી, કારણ કે તેમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો આ સમગ્ર વાતને લઈને આગળ સુધી પહોંચાડી. ભાઈ, મોકરિયા નામ એવું છે કે સરકારની સામે કોઈ પણ વાત ભ્રષ્ટાચાર અંગે કેવી હોય કે સરકારને આંખ ઉગાડવાની કેવી હોય તો એક જ વ્યક્તિ સૌરાષ્ટ્રનું જનપ્રતિનિધિ છે. અને એ તમને યાદ અપાવી દઉં કે રાજકોટ શહેર પોલીસમાં જે તોડકાંડ થયો હતો ત્યારે પણ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આગળ આવ્યા હતા. આજે પણ રાધા બહુ નોટેડ છે, પુરવઠાની જે આ બેઠક હતી એમાં રાજકોટના ચારેય ધારાસભ્યો હતા. રમેશ ટીલાળા હોય, ઉદય કાનગડ હોય, દર્શિતાબેન શાહ હોય કે ભાનુબેન બાબરિયા હોય, છતાં જે વાત રામભાઈ મોકરિયાએ કરી એ મીડિયા અને વિપક્ષી જો કોઈ કરે તો એને આક્ષેપ ગણવામાં આવે છે. પણ આજે પુરવઠા તંત્રને સણસણતો જવાબ છે કે હવે કલેક્ટર તંત્રએ સ્વીકાર્યું છે કે આ હલકી કક્ષાનું છે. તો કુંવરજી બાવળિયા પુરવઠા મંત્રી છે, એ પણ રાજકોટના જસદણના ધારાસભ્ય છે. જોવાની વાત એ છે કે રામભાઈ મોકરિયાએ જે ફરિયાદ કરી છે એ એવી છે કે અનાજ એકદમ સડેલું જે પુરવઠા વિભાગમાંથી મળે છે અને એ સસ્તા અનાજના કાર્ડ ધારકોને આપવામાં આવે છે. અને એટલે જ રામભાઈ ઉપર વિશ્વાસ હશે એટલે રામભાઈએ રજૂઆત જાહેરમાં કરી છે. બાકી જે તે વિસ્તારમાંથી દુકાન સસ્તા અનાજની હોય એ ધારાસભ્યના નેતૃત્વમાં આવતી હોય, છતાં રામભાઈએ નમૂના લીધા, નમૂના બતાડ્યા, પુરવઠા તંત્રની બેઠકમાં તડાફડી પણ કરી અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ સ્વીકાર્યું. જોવાની વાત એ રહે છે કે આની અસર આજકાલમાં જ થાય, ગુજરાત આખામાં ચેકિંગ થાય કે એ બહુ જોવાનું રહેશે. બિલકુલ, આભાર આપ બંનેનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.
તો સાંસદ રામ મોકરિયાની આ એક સરાહનીય કામગીરી, કારણ કે ગરીબો સુધી કેવું અનાજ પહોંચાડવામાં આવતું હતું એના નમૂના લઈ અને તેમને કલેક્ટરને સોંપ્યા. તપાસના આદેશ પણ અપાયા છે. ઘઉં, ચોખા, દાળ અને ચણાની ઓછી ગુણવત્તા, જીવાત હોવાનું સામે આવ્યું. સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી છે.